જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કમરના સ્પાઇન સ્લીપ ડિસ્ક દુખાવાની દૂરબીન દ્વારા સફળ ન્યુરોસર્જરી કરવામાં આવી. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ડોક્ટર જયપાલસિંહ ગોહિલ ન્યુરો સ્પાઇન સર્જન દ્વારા દૂરબીનથી સ્પાઇનની સફળ સર્જરી કરી ન્યુરોસર્જરીની દુનિયામાં એક નવો પાઠ ઉમેર્યો છે. નમસ્તે, જય હિન્દ. હું ડૉક્ટર જયપાલસિંહ ગોહિલ, ફૂલ ટાઈમ ન્યુરો એન્ડ એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જન શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર. અમારી ટીમ દ્વારા ભરૂચ તથા અંકલેશ્વર જિલ્લામાં સૌ પ્રથમ વખત એન્ડોસ્કોપની મદદથી સ્પાઇન સર્જરી સક્સેસફુલી કમ્પ્લીટ કરવામાં આવી છે. એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરીને લગતા બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ હવે આપણા હોસ્પિટલ અને આપણા ડિપાર્ટમેન્ટમાં અવેલેબલ હોય. હવે મોટાભાગની સર્જરીઓ એન્ડોસ્કોપ જે દૂરબીન કે અથવા કીહોલની મદદથી કે જેમાં ઇન્સિઝન લેસ દેન 1 સેન્ટીમીટર હોય છે એને સક્સેસફુલી કમ્પ્લીટ કરી શકીએ છીએ. મોટાભાગના દર્દીઓને સવાલ હોય છે કે સ્પાઇન સર્જરી પછી બેડ રેસ્ટ કરવો પડશે લાંબો સમય સુધી અથવા પેરાલિસિસના ચાન્સીસ વધારે હોય છે. તો આપણી સમક્ષ મિસ્ટર મલાઈ છે કે જેમને ઇમરજન્સીમાં પગના પેરાલિસિસ સાથે આવેલા હતા અને ઇમરજન્સીમાં સમયસર સર્જરી કરતાં એન્ડોસ્કોપની મદદથી સર્જરી થઈ જેથી તેમને મિનિમમ બેડ રેસ્ટ અને સારો આઉટકમ પ્રાપ્ત થયેલ છે. થેન્ક યુ. તમારું જો આપવાનું બોલવાનું છે. गुड मॉर्निंग. मैं 5 जून को मुझे दर्द हो रहा था पैर में, तो मैंने कहीं पे एक पास में डॉक्टर साहब को दिखाया और उन्होंने फिर सलाह दी आप एमआरआई कीजिए, एमआरआई करा के रिपोर्ट लेके आइए. फिर मैंने वहाँ से रिपोर्ट लिया, रिपोर्ट डॉक्टर साहब को दिखाया तो उसमें कुछ प्रॉब्लम थी, बड़ी प्रॉब्लम थी और डॉक्टर साहब ने क्लियर समझाया कि आपको ऑपरेशन करना पड़ेगा और ये न्यूरो सर्जन ही कर सकते हैं. तो मैं अगले दिन 6 तारीख को सुबह 11 बजे आया यहाँ पे और डॉक्टर साहब से मिला और उन्होंने समझाया मुझे कि आपको ऑपरेशन करना पड़ेगा, इतना है 13 mm 8 mm का उसमें एक टुकड़ा फंसा हुआ है. उसके बाद डॉक्टर साहब ने 2 बजे के आसपास उन्होंने ऑपरेशन में ले गए, ऑपरेशन किया और उसी दिन 6 तारीख को शाम से ही बिल्कुल आराम है. तभी से अब तक कोई दर्द नहीं, कोई परेशानी नहीं. और तीसरे ऑपरेशन के तीसरे ही दिन बाद डॉक्टर साहब ने खड़ा किया और बोला आप चलिए. तीसरे दिन से ही मैं चलने लगा और अभी तक बिल्कुल स्वस्थ हूँ, पैर भी मेरे सही हैं, खुद चल सकता हूँ, फिर सकता हूँ. थैंक यू. डॉक्टर साहब का थे जो ऑपरेशन किया था जयपाल गोहिल सर थे और जयाबेन मोदी, अंकलेश्वर डिस्ट्रिक्ट भरूच, गुजरात.